અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પર્યાવરણ સંરક્ષણ અને વ્યસન મુક્ત સમાજના સંદેશને એક જ મંચ પરથી પ્રજા સમક્ષ પહોંચાડતો પ્રેરણાદાયી કાર્યક્રમ વાંકાનેર તાલુકાના વલાસણ ગામે યોજાયો હતો। વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી સમીર સારડાના અધ્યક્ષસ્થાને ગામની શાળા, સ્મશાન, કબ્રસ્તાન તેમજ ગુલશન શાહ પીરની દરગાહ સહિત વિવિધ સ્થળોએ આશરે 150 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર બીબી પટેલ, વાંકાનેર સિટી પોલીસ ઇન્સ્પેક્ટર પ્રો પીઆર સોલંકી, પીએસઆઈ ડીબી ખાંભલા, બીટ જમાદાર કીર્તિસિંહ જાડેજા, રાઇટર અક્ષયસિંહ પરમાર સહિત સમગ્ર પોલીસ સ્ટાફ ઉત્સાહપૂર્વક જોડાયો હતો। આ પ્રસંગે ડીવાયએસપી સમીર સારડાએ માત્ર વૃક્ષારોપણ પૂરતું મર્યાદિત ન રહી સમાજને સ્પષ્ટ સંદેશ આપ્યો। તેમણે જણાવ્યું કે બાળકો જે જુએ છે તે જ શીખે છે, તેથી પરિવારના વડીલોએ બાળકોની સામે પાન, માવો, ગુટખા, તમાકુ અને અન્ય વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ। પરિવારમાંથી જ સારા સંસ્કારનું સિંચન થશે તો નવી પેઢી વ્યસન મુક્ત, જવાબદાર અને કાયદાનું પાલન કરતી નાગરિક બનશે। તેમણે પર્યાવરણની સાથે કાયદા પ્રત્યે જાગૃતિ અને સામાજિક જવાબદારી અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય મહેબૂબભાઈ કડીવાર, તાલુકા પંચાયત સદસ્ય હુસૈનભાઈ શેરશિયા, તાલુકા પંચાયત સદસ્ય મનુભાઈ આહિર મિતાણા, ઇરફાનભાઈ ચૌધરી, અરણી ટીમ્બા, કોંગ્રેસ માઇનોરિટી મોરબી જિલ્લા પ્રમુખ, વલાસણના સરપંચ બસીરભાઈ, રાધવાભાઈ ગમારા, ઈદુ ભગત ગમારા, લધુભાઈ ગમારા, ન્યાય સમિતિના કિશોરભાઈ ચાવડા, રાજુભાઈ વાલાભાઈ સહિત ગામના શિક્ષકો, હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વલાસણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું। ગામના વિવિધ ધાર્મિક અને જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાની સાથે સામાજિક એકતા અને સૌહાર્દનું પણ સુંદર ઉદાહરણ રજૂ થયું હતું। આજના સમયમાં પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવનારી સંસ્થા નથી, પરંતુ સમાજને યોગ્ય દિશા બતાવતી માર્ગદર્શક શક્તિ તરીકે પણ ઉભરી રહી છે। વલાસણ જેવા નાના ગામમાં યોજાયેલા કાર્યક્રમ દર્શાવે છે કે પોલીસ જ્યારે જન ભાગીદારી સાથે પર્યાવરણ, વ્યસન મુક્તિ અને સંસ્કાર જેવા મુદ્દાઓને સ્પર્શે છે ત્યારે તેની અસર લાંબા ગાળે સમાજ પર પડે છે। એક તરફ વૃક્ષો વાવીને હરિયાળું ભવિષ્ય ઘડવાનો સંકલ્પ વ્યક્ત થયો તો બીજી તરફ બાળકોને સારા સંસ્કારો મળે તે માટે પરિવારની જવાબદારી અંગેનો સંદેશ પણ આપવામાં આવ્યો। હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, જનપ્રતિનિધિઓ અને પોલીસ અધિકારીઓ એક જ મંચ પર આવી પર્યાવરણ અને સામાજિક જાગૃતિ માટે એકજૂટ બન્યા। તે આજના સમયની સકારાત્મક અને પ્રેરણાદાયી ઘટના કહી શકાય। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન, વાંકાનેર। આજરોજ અમે વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે આવ્યા છીએ। અહીંયા ગામમાં પહેલાં સ્કૂલની મુલાકાત લીધી। અહીંયાની પ્રાથમિક શાળા છે, એના જે ઇક્વિપમેન્ટ છે, લેબ છે, એ બધું જોઈને પ્રભાવિત થયા। અહીંયા ગામના લોકો છે ખૂબ જ જાગૃત છે શિક્ષણ પ્રત્યે અને પર્યાવરણ પ્રત્યે। એમણે આજે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે। અહીંયા મહેબૂબભાઈ છે, હુસેનભાઈ છે અને તાલુકા પંચાયત વાલાસણ સરપંચ છે અને તાલુકા પંચાયત સભ્ય પણ અહીંયા હાજર છે। બધાની હાજરીમાં અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। અહીંયા આજરોજ 150 જેટલા ઝાડ વાવી અને પર્યાવરણનું જતન થાય અને ગ્લોબલ વોર્મિંગને નાથી શકાય એના માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા અને એ અંગેની જાગૃતિ ગામ લોકોમાં ફેલાય એ માટે સમસ્ત ગ્રામજનો, જે અલગ અલગ જ્ઞાતિના, અલગ અલગ સમાજના બધા લોકોએ આવી અને ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।